અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂવા પડવાની ઘટના બની છે। ત્યારે હાલમાં આ જોઈ શકાય છે બોપલના સ્ટર્લિંગ સિટી બંગલોઝ ખાતે કે આ ફૂટપાથ ઘસી પડતા જે માટી ધોવાઈ ગઈ છે અને આ માટી બંગલાનું જે કમ્પાઉન્ડ છે તેની અંદર સુધી માટી ધોવાઈ ગઈ છે। જોઈ શકાય છે કે 5 થી 6 ફૂટ ઊંડી માટી અને મહાકાય ભૂવો પડ્યો છે। સદનસીબે આ ભૂવામાં એક અહીંના જે રહીશ છે તે પણ પડ્યા હતા, પરંતુ તેમને બચાવી લેવામાં આવ્યા હતા। હાલમાં જોઈ શકાય છે કે જે ધોધમાર વરસાદ પડ્યો હતો, વરસાદ બાદમાં આ જે ફૂટપાથ હતો, આ જે દિવાલની બાજુની તરફ સામેની તરફ, તે ફૂટપાથ નીચેથી માટી વરસાદી પાણીના કારણે અચાનક ધોવાઈ ગઈ હતી અને આ માટી ધોવાઈ જતાં મસમોટો હાલમાં ભૂવો પડ્યો છે અને હાલમાં આ ભૂવો મહાકાય બનતા હાલમાં જે આ બંગલાનું જે કમ્પાઉન્ડ છે તેની પણ નીચેથી જમીન ખસી ગઈ અને જે આ કમ્પાઉન્ડ જે વોલ છે તેની નીચેનો પિલર પણ જોઈ શકાય છે, સમગ્ર માટી ધસી ગઈ છે। ત્યારે આપણી સાથે આ જે બંગલોઝમાં રહેતા દાદા અને બા છે, આપણે તેમની સાથે વાત કરીશું। દાદા, જ્યારે આ ઘટના બની હતી, શું ઘટના બની હતી? પેલો વધારે વરસાદ પડ્યો 10-12 ઇંચ એ દિવસ શું છે કે ફૂટપાથ ને રોડ સાઈડમાં જે ફૂટપાથ છે એ ફૂટપાથને અડીને અમારા કમ્પાઉન્ડ વોલ છે, એ ફૂટપાથ આખી બેસી ગઈ। પાણીનો ફ્લો એટલો બધો હતો કે બધું કમ્પાઉન્ડ વોલની નીચેથી બધું પાણી બધું અંદર કમ્પાઉન્ડમાં આવ્યું અને આખી કમ્પાઉન્ડનો ભાગ બધો 7 થી 8 ફૂટ નીચે બેસી ગયો છે। બાબો અંદર પડી ગયો હતો, પણ છતાં અમે એને કંઈ નાની મોટી ઈજા થઈ છતાં અમે બહાર કાઢી લીધો છે, કોઈ તકલીફ બીજી નથી। પણ આ જે કામગીરી જે વ્યવસ્થિત થાય, ઝડપી થાય તો બહુ સારી વાત છે। અમે બહુ ભયમાં જીવી રહ્યા છીએ, કદાચ અમારું મકાનનું આખું મકાન બેસી ના જાય એની એનો ડર છે। અત્યારે હાલ ટોટલી મોન્સૂન સિઝન ચાલી છે, હાલ ચાલુ જ છે વરસાદ, છતાં અમને જો કોર્પોરેશન જલ્દી ઝડપી કામ કરી આપે તો અમને બહુ સારી વસ્તુ છે। સાહેબ, આ તમારા મકાનની આસપાસ ખોદકામ પણ ચાલુ છે। સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ખોદકામ નથી થતું, હાલમાં શેની કામગીરી શરૂ છે? અત્યારે તો મોટી કંઈક મેં પૂછ્યું કે કેમ આ ખોદવાનું ચાલુ કર્યું છે, તેમને કહ્યું કે ભાઈ મોટી ગટર લાઈન નાખી છે, પણ એ તો કોમન સેન્સ હોવું જોઈએ ભાઈ, ચોમાસા ટાઈમે કોઈ ખોદકામ ના કરાય, બરાબર? તો છતાં આટલું મોટું ખોદકામ કરીને પાણીનો આટલો બધો ભરાવો લાવી કેટલા વર્ષો તક નવું નથી, આ વર્ષો થયા તો કોર્પોરેશન વિચારવું છે ભાઈ આ ટાઈમે ખોદકામ ના કરાય। આ ખોદકામ કરીને જે ઉપરથી જોખમ ઊભું કર્યું છે, શું આ લોકોના જિંદગી સાથે એક જાતના ચેડા જ છે। આ મારા સામાન્ય મારા અધિકારીઓ, આટલા અધિકારીઓ ભણેલા આવું કામ કરે છે, એમને શોભા આપતું નથી, બરાબર? અત્યારે ભાઈના ઓથર જ આખી રાત સૂઈ શકતા નથી, ક્યારે મકાન પર બેસી જાય કોઈ નક્કી નથી। વરસાદ ગમે ત્યારે આગાહી ચાલુ હોય છે, હવામાન ખાતા પર તમે થોડું તો ધ્યાન આપો। હજી આપણી સાથે બા પણ છે, બા સાથે વાત કરીશું। બા, અચાનક આ ઘટના બની હતી, કેવો ડર છે અને ત્યારે કેવી અફરાતફરી મચી હતી? એ વખતે તો સવારના પોરમાં બાબો જોયે કે આખી ગાડી પાણીમાં છે, એ જોવા માટે આમ કર્યો તો આખો નીચે ઉતરી ગયો ખાડામાં અને પછી બહુ મોટો ભૂવો પડી ગયો। પછી અમે તો દોડતા હતા એને લેવા માટે, એટલે પછી કે મમ્મી પપ્પા તમે ના આવશો કે નહીં તો તમે પડી જશો, એટલે બાબો ધીમા કોર્નર પર આવ્યો અને પછી નીકળ્યો બહાર, પણ એને થોડું ઘણું વાગ્યું છે। પણ અત્યારે તો રાતે ઊંઘ આવતી નથી અને બહુ જ અમે એમ કે બીતા સૂઈએ છીએ, રાતે જાગતા ઊંઘતા રહીએ છીએ કે બીજું કંઈક હોનારત થાય નહીં અને કંઈક વધારે થાય તો મકાનને થયા તો ચોમાસામાં જવું, આટલો બધો સામાન લઈને એ બધું કરીને એ બધું બીક લાગે છે। એટલે જેમ બને એમ તાત્કાલિક વહેલું આનું નિવારણ આવે એવું કરો તો સારું છે। બા, ખાસ કરીને એક તરફ ભૂવો અને આ રસ્તા આજુબાજુ પણ ખોદકામ શરૂ કર્યું। ચોમાસાની સિઝન છે, આ જે ખોદકામ છે તેને કારણે વાહન લઈને આવતા જતા, ઘરે આવતા જતા લોકોને શું તકલીફ પડે છે? રસ્તા પર જે એ લોકોએ મોટી પાઇપો નાખવાના વાયદા કર્યા છે અને ખાડો કરી દીધો છે, પણ એમાંય પાણી ભરે છે, ગેટના અંદર કમ્પાઉન્ડ સુધી અંદર પાણી આવી જાય છે અને લોકોને પછી ઊભા રહીને કહેવું પડે છે કે ભાઈ તમે આ બાજુ ના આવશો, જેવી રીતે પડે એવી રીતે તમે આ ખાડામાં પડશો। એટલે અમારે સાધનો રોડ પર મૂકવા પડે છે, અમારા કમ્પાઉન્ડમાં સાધન નથી આવી શકતા, એટલે પછી છોકરાને બધાને કહી રાખીએ છીએ કે ભાઈ તમે આ બાજુથી ના આવશો નહીં તો તમે જ ખાડામાં પડી જશો। એમ અમારે થોડી સાવચેતી રાખવી પડે છે। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને તાત્કાલિક અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે। એએમસીની ટીમ બોપલના સ્ટર્લિંગ સિટી સોસાયટીમાં પહોંચી છે। અમદાવાદમાં ફૂટપાથ પર ભૂવો પડ્યો સ્ટર્લિંગ સિટી સોસાયટીમાં અને આ અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યા બાદ કોર્પોરેશનની ટીમે કામગીરી શરૂ કરી। સ્ટર્લિંગ સિટીમાં એક ઘરમાં જે જમીન ધસી પડી છે, ભૂવા પડ્યો છે, અત્યારે શું કામગીરી અત્યારે કરવામાં આવશે? શું
થોડી વાર પહેલાં જ અમને ફરિયાદ મળેલી કે એક મકાનમાં કંઈ સેટલમેન્ટ થયેલું છે, એટલે અમારી ટેકનિકલ ટીમ અને અહીંયા જ છે, હું પણ અહીંયા વિઝિટમાં આવ્યો છું. અમે ચેક કરી લઈશું શું કારણ છે એક્ઝેક્ટ, અને જલ્દી એનું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. કયું કારણ હોઈ શકે છે અહીંયા ભૂવા પડવાનું કારણ કે એક રીઝન હોઈ શકે, કદાચ એમનો જૂનું ખાડકું હોય, સેટલમેન્ટ થઈ ગયું હોય, પ્રાઇમરી અમને એવું લાગે છે, પણ અમારી ટીમ ફર્ધર ચેક કરીને અમને અપડેટ આપશે. સાહેબ, ઘર માલિકનું કહેવું છે કે આ ચોમાસાની શરૂઆતમાં થોડા દિવસ પહેલાં જ આ ડ્રેનેજ લાઈન ખોદવામાં આવી, ત્યારે જણાવવામાં આવ્યું હતું કે ચોમાસું છે, ખોદકામ ન કરો, પરંતુ ખોદકામ કરવામાં આવ્યું ને રોજ પાણી ભરાઈ જતા અનેક લોકો અહીં પસાર થાય અને લોકો પડે છે. હમણાં જ એક વાહન ચાલક પડ્યા અને પછી સોસાયટીના લોકો અહીંયા ઊભું રહેવું પડે છે કે ભાઈ કોઈ જતા નહીં, કોઈ પડશે. તો આ અંગે તમારું શું કાર્યવાહી કોઈ થશે? એટલે કે આ રોડની વાત કરું છું, હા, જે જે છે ખોદકામ ખોદકામ તો જે વિકાસના કામો છે, સપોઝ ડ્રેનેજ લાઇન કે સ્ટોમ વોટર લાઇન, એ નંખા છે તો જ આ કાયમી ધોરણે સોલ્યુશન આવશે. એટલે એ માટે જે પણ કામ થયા છે તો સેટલમેન્ટ ના થાય એ માટે વોટરિંગ કરીને કામ કરેલું હશે, પણ આપ જે કહો છો એ હું વેરીફાઈ કરેલું છું. સર, બોપલ વિસ્તારની તમે મુલાકાત લીધી, કેરમાં મંદિર પર તમે ગયા હતા, હજુ પાણી નથી હોતા, 4-5 દિવસ થઈ ગયા છતાં પણ ત્યાં કયા પ્રકારની કામગીરી? બોપલમાં લગભગ 3 ફૂટ પાણી ઉતર્યું છે, ત્યાં પંપ કાર્યરત છે હાલમાં. એટલે જેવું બોપલ તળાવનું લેક એનું તળાવનું લેવલ ઉતરશે ત્યાં એ પછી તરત સોલ્યુશન આવી જશે.